કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સર્વને સલામ, પ્રભુની સ્તુતિ થાવ. આજના દિવસના માટે આજે ફરી એ દિવસ છે કે જે દિવસે ઈસુ ખ્રિસ્ત આપણા તારનાર, ઉદ્ધારક, ગુરુ, આપણા માલિક, ચલાવનાર, દોરનાર, સાથે રહેનાર, લડાઈ લડનાર, ફતેહ આપનાર, યહોવા ઈરે, સામ્મા, રફા, રોહી, એલ એલિયોન ફરીથી આપણને યાદ દેવડાવે છે ત્રણ વસ્તુ. આજે સન્ડે છે. Death is defeated, sin is defeated, and Satan is defeated. પાપ, મૃત્યુ અને શૈતાન હારેલા છે અને ફરીથી આપણે વિજય પક્ષમાં છે. અને આજે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને પણ ઈશ્વરે આની યોજનાઓ પૃથ્વીના મંડાણા ગાવ કરી લીધી છે. એના સમયની પરિપૂર્ણતાએ આપણે એનો લાવો લઈ રહ્યા છે. માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, નાવ આંખો બંધ કરીએ, પ્રભુના વચનમાં જઈએ, પહેલા પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રભુ પરમેશ્વર, અદ્ભુત ઈશ્વર, પરાક્રમી ઈશ્વર, અનાદિકાળથી અનંતો કાળના ઈશ્વર, જેને કોઈ બાંધી શકતું નથી, બનાવી શકતું નથી, ચલાવી શકતું નથી, પણ જાણે દ્રશ્ય દ્રશ્ય સ્વરને ઉત્પન્ન કર્યું છે. જે પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વર છે. ત્રણ અલગ છતાં એક, એક છતાં અલગ. અને એ જ તમારી અદ્ભુતતા છે પ્રભુ. તમે યોજના કરો છો, યોજનાને પૂરી કરો છો, અને ઈશ્વર પવિત્ર આત્મા તમે સર્વ સત્યમાં દોરીને મને સમજાવો છો. તમે પોતે વચન છો પ્રભુ. યોહાન 1:1 પ્રમાણે કે જે વચન સદે થઈને અમારી મધ્ય વસ્યા છે, જે અમે બાપના એકના એકાકી જનિત પુત્ર સમાન, કે જે કૃપાથી અને સત્યતાથી ભરપૂર છે. પ્રભુ તમે અમને સત્યમાં દોરો અને કૃપામાં વધુ અમને વેષ્ટિત કરો, કે અમારા જીવનો, પ્રાણ, શરીર, આત્મા, અમારો આત્મિક જીવન અમારા તમારા તેડાના આધારે પ્રભુ, પરિસ્થિતિના આધારે નહીં, પણ અમે પોતાને પણ તમારા તેડાના આધારે જોઈએ, એકબીજાને તેડાના આધારે જોઈએ, અને દરેક દ્રષ્ટિકોણ ઈશ્વર તરફથી હોય જ મારી પ્રાર્થના છે. આજના બાઇબલ સ્ટડીમાં ઉપસ્થિત તમામ તમારા સંતો, ભક્તો, સેવકો જેઓ અમેરિકાથી છે, આફ્રિકાથી છે, પૃથ્વીના અલગ દેશોથી છે, અને તમારા ખાસ છે, કેમ કે મૂલ્ય આપીને તમે અમને ખરીદ્યા છે. હવે અમે પોતાના રહ્યા નથી, અમે પોતે પવિત્ર આત્માનું મંદિર છે. અમે તેડાયેલા છે, પસંદ કરેલા છે, તમારી જાતિ છે, રાજમાની યાજક વર્ગ છે. અમે જે વિચારીએ છીએ, કાં તો જે પરિસ્થિતિથી આવીએ છીએ, કાં તો જે એથનિસિટી ધરાવીએ છીએ, એથી વિશેષ ખ્રિસ્તની ઓળખ અમારી પાસે છે. તમારામાં, તમારાથી, તમારા દ્વારા અમને પ્રકાશિત કરો, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો પિતા. આમીન. કે સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં સલામ. આશા રાખું છું બધા ખુશ હશો, મજામાં હશો. અને આજે સવારે ઈશ્વરે આપણી આંખોને ખોલી છે, એટલે એ જ બતાવે છે કે હજુ આપણી માટેની દેવની યોજના ચાલુ છે. કેમ કે ઘણા લોકો આજનો દિવસ જોવા નહીં પામ્યા, પણ આપણે હયાત છીએ, કેમ કે એની કૃપા અને એની યોજના બે વસ્તુ હંમેશા કાયમ રહેશે. એક દેવ ઈશ્વર અનંતકાળિક છે, પછી દેવનું વચન અનંતકાળિક છે, અને દેવની મંડળી, આ ત્રણેય ત્રિપુટી હંમેશા સાથે જાય છે, જેની કોઈ શરૂઆત નથી અને જેનો કોઈ અંત નથી. માટે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. સર્વપ્રથમ ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વરનો આભાર માનું છું કે આ તક મને મળી કે તમારી મધ્યે પ્રભુના વચનથી હું તમને ઉત્તેજન આપી શકું, અને આપણે સાથે મળીને પ્રભુની વચનમાં, પ્રભુના જ્ઞાનમાં, પ્રભુના સામર્થમાં, પ્રભુના બળમાં વધતા જઈએ, કેમ કે દાડાઓ ભૂંડા છે. આપણી જે લડાઈ છે એ તો રક્ત અને માંસની સામે નથી. એફએસી 6 કહે છે, ઇટ્સ અગેન્સ્ટ ધ પ્રિન્સિપાલિટી, રૂલર્સ ઇન ધ પાવર્સ ઇન ધ અનસીન વર્લ્ડ. અદ્રશ્ય દુનિયાની અંદર જે સત્તા છે એની સામે આપણી લડાઈ છે. બટ પ્રેઝ બી ટુ ગોડ, કેમ કે ઈશ્વર વિજયી છે અને આપણે વિજયીના પક્ષમાં છે. વી આર મોર ધેન અ કોન્કરર. આપણે જીતેલાથી પણ વિશેષ છે ઈસુ ખ્રિસ્તમાં. એટલે જ આપણે આ સિરીઝની શરૂઆત કરી છે. અને થેન્ક યુ વિલીભાઈ, તમે મને તક આપી કે આ બાઇબલ સ્ટડીમાં ફરી એકવાર પ્રભુએ મને તક આપી. ઘણા સમય પહેલા મને યાદ છે, પેશન વીક પછી હું 5 પર ચિંતા વિશે બોલ્યો હતો, અને ફરીથી આ સિરીઝની તક મળી. અને ઘણા બધા લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે આ સિરીઝના અંતે હું તમને ગેરંટી આપું છું કે યોર થોટ લાઈફ વિલ ચેન્જ. એઝ મેન થિંગ સો ઇઝી. જેવો માણસ વિચારે છે તેવો જ તે બને છે, અને પ્રભુ અલગ અલગ આશીર્વાદોથી આપણને તૃપ્ત કરશે.
તો આગળ વધતા સમયના અભાવના કારણે આવો આપણી સિરીઝમાં આગળ જઈએ અને આપણા સિરીઝના મેં 3 પ્રકારના ટાઇટલ આપ્યા છે. સૌથી પહેલું છે હુ વી આર ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે? 3 વસ્તુ. ઈશ્વર પિતા જાણે છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે, કેમ કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર વચ્ચે એક કરાર થયો છે. આપણો દુશ્મન શૈતાન પણ જાણે છે કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે, પણ દુઃખની વાત એ છે કે એની મંડળી, એની કન્યા આપણે જ નથી જાણતા કે ઈસુ ખ્રિસ્તમાં આપણે કોણ છે. એન્ડ ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ રાઈટ નાઉ. કોઈ બી દેશ, કોઈ બી ઇતિહાસ તમે પકડો, પહેલી વસ્તુ ઈસુ કહે હું મારી મંડળી બાંધીશ, જેની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. પ્રકાશિત વાક્ય 1 પ્રકટીકરણ 1. ઈસુ મંડળી મધ્ય ચાલે છે. દેવની દ્રષ્ટિ ન્યાય પર ઢળેલી છે. અને એની નેશન, કોઈ બી દેશનો ઇતિહાસ જો તમે લેશો તો જ્યારે જ્યારે પ્રભુની મંડળી સક્રિય થાય છે, મંડળી દ્વારા સમાજ, સમાજ દ્વારા શહેર, શહેર દ્વારા રાજ્ય, રાજ્ય દ્વારા દેશ આશીર્વાદિત થાય છે. અને આખો બાઇબલનો ઇતિહાસ જો જૂના કરારમાં આપણે મંડળીના છાયા રૂપમાં જો ઇઝરાયલને લઈએ છે, તો જે લોકો ઇઝરાયલની આગળ નમ્યા, ઇઝરાયલના દેવ યહોવાએ એમને પણ આશીર્વાદિત કર્યો. અને જે ઇઝરાયલની વિરુદ્ધ ઉઠ્યા તેમણે પોતે ઈશ્વરના કોપને પસંદ કર્યું કે જે ઈશ્વર એમની પર કોપ કરવા માંગતો ન હતો. નવા કરારમાં જો આપણે આવીએ છીએ તો એ જ કે જ્યારે મંદિરનો હેતુ ફેરબદલ થઈ ગયો, ત્યારે ઈસુ જ્યારે આવે છે એ સાટકો લે છે. અને સૌથી મોટો પ્રશ્ન માણસ, અને જે જોન ચેપ્ટર 8 વર્સ 44, યોહાન 8:44, કે શૈતાન જે સર્વ જૂઠનો બાપ છે અને એનું કામ છે જૂઠ ફેલાવ, લાઈઝ ઇન ધ ફોર્મ ઓફ ટ્રુથ, જૂઠ સત્યના રૂપમાં. અને ડુપ્લિકેટ ઇઝ ઓલવેઝ કેચી ધેન ઓરિજિનલ. અને ડુપ્લિકેટ હંમેશા ઓરિજિનલ કરતા વધારે કેચી હોય છે. ને જ આપણે જોઈએ છે એ ફળ દેખાવામાં સુંદર અને લાલચ આપનારું હતું કે જે એદન વાટિકાની અંદર આપણને જોવા મળે છે. એટલે આ સમય છે કે આપણે ઘણા બધા અવાજો મધ્ય જીવીએ છીએ. there is a voice from within, એક અંદરનો અવાજ that comes from old sin nature, એ પાપી સ્વભાવથી આવે છે. there is voice in the world, આ સંસારનો એક અવાજ છે. પછી આપણે જે જગ્યાએ જન્મ્યા છે એ જાતિનો એક અવાજ છે. જે સમાજમાં જીવીએ છીએ એનો એક અવાજ છે. ટીવી, મીડિયા, રેડિયો, વર્લ્ડ, માર્કેટ, everywhere we go, જ્યાં આપણે જઈએ છીએ, we have so many voices around us, and every voice is trying to influence us. આપણને એ રીતે પ્રભાવિત કરવા માંગે છે કે આપણે જે મુખ્ય અવાજ છે એ તરફ ધ્યાન ના આપીએ અને બીજા બધા અવાજોના આધારે આપણી જાતનો ન્યાય કરવાની શરૂઆત કરી દઈએ. અને એટલા માટે ઈશ્વરે બાઇબલ લખાયો. અને એટલા માટે ઈશ્વરે કહ્યું, હું જઉં છું બાપની પાસે, પણ હું તમને અનાથ નહીં મૂકું. હું તમને મારા જેવો જ બીજો સંબોધકનો આત્મા, એટલે કે પવિત્ર આત્મા, જે મારી ગેરહાજરીને પોતાની હાજરીમાં રૂપાંતરિત કરશે. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયમાં પવિત્ર આત્મા ઈશ્વર આ પૃથ્વી પર આવી ગયા અને છેલ્લા 2000 વર્ષથી પવિત્ર આત્મા ઈશ્વર કાર્યરત છે હરેક દેશોમાં. અને એટલા માટે ભારતનો ઇતિહાસ મળે છે. એક જ સંત, ભારત ઈશ્વરના હૃદયની બહુ નજદીક છે, એટલે ઈશ્વરે એનો એક શિષ્ય મોકલ્યો અને એનું નામ હતું થોમા. છેલ્લા 2000 વર્ષથી ભારતમાં સુવાર્તા લઈને થોમા આવી ગયા છે. અને આપણે જોઈએ છે વેસ્ટમાં પણ, યુરોપમાં પણ, અને આફ્રિકામાં પણ, અને અત્યારે ચાઇનામાં પણ જે જાગૃતિ ચાલી રહી છે, જ્યાં જ્યાં સતાવ થાય છે ત્યાં જાગૃતિ આવે છે. કેમ કે ઈશ્વરનો હેતુ એ જ છે કે આખરે માણસ, only a creator can define his creation. ફક્ત ઉત્પન્ન કરતા જ એની ઉત્પત્તિની ઓળખ અને વ્યાખ્યા કરી શકે છે. We can have so many analyses from around the picture. ચિત્રની આજુબાજુથી ઘણા બધા ના, આ તો આ છે, આ તો આ હોઈ શકે, આ તો આ હોઈ શકે, આ તો આમ થઈ શકે. નો નો નો, who has created? જેણે એને બનાવ્યું છે એ જ એને નામ આપે છે. એટલા માટે પહેલું ટાઇટલ મેં લીધું છે who we are in Christ Jesus. અને એટલે છે બીજું our identity in Christ Jesus.
આઈડેન્ટિટી ક્રાઇસિસ. ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ થ્રુ આઈડેન્ટિટી ક્રાઇસિસ. અને એટલા માટે આપણે ઘણું બધું મેલ ફિમેલ, ફિમેલ મેલ, મેલ, ખબર નહીં કઈથી કઈ ચાલી રહ્યું છે અત્યારે દુનિયામાં. Because people are struggling with the identity crisis. Who am I? હું કોણ છું? અને એટલા માટે જે કોઈ અવાજો આજુબાજુ ચાલી રહ્યા છે ત્યાં પોતાને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે. અને ત્રીજું છે ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈશ્વરમાં ખ્રિસ્તમાં મળતા આશીર્વાદો, જે પેકેજ ઈશ્વર સામેથી લઈને આવ્યો છે. ફરીથી સમજાવો આગળ વધતા પહેલા. ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરથી બનાયેલો રસ્તો છે જે માણસ સુધી પહોંચ્યો છે. આ પૃથ્વી પરના બધા જ ધર્મ ગ્રંથો, સત્કર્મો એ માણસના બનાયેલા રસ્તા છે જે ઈશ્વર સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પણ બાઇબલ કહે છે રોમન 3:23, સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમાથી અધૂરા છે. હબાકુક 1:12, કેમ કે ઈશ્વર એટલો પવિત્ર છે પાપની સામે જોઈ શકતો નથી. પણ પહેલો યોહાન 4:8, પણ કેમ કે દેવ પ્રેમ છે એટલા માટે યોહાન 3:16, દેવે એટલી બધી પ્રીતિ કરી કે એનો એકનો એક દીકરો એને મોકલી આપ્યો. અને એ પ્રીતિનું ડેફિનેશન એ વધસ્તંભ બતાવે છે. અને વધસ્તંભ તો માણસથી ચાલતો રસ્તો નથી સ્વર્ગે પહોંચવાનો, એ ઈશ્વરની યોજનાનો રસ્તો છે માણસ અને ઈશ્વર વચ્ચે સમાધાન કરવાનો, કે જે સ્વર્ગમાંથી આવ્યો છે. અને એટલા માટે જે આવ્યો છે એ જ આપણને લઈ જઈ શકે છે. જે શિકાગોથી આવ્યા છે એ જ મને શિકાગો લઈ શકે છે. જે આફ્રિકાથી આવ્યા છે, હું તો કદી ગયો નથી, એ જ મને લઈ જઈ શકે. જે જ્યાંથી, જે સ્વર્ગથી આવ્યું છે એ જ આપણને સ્વર્ગમાં લઈ જઈ શકે છે. અને એટલા માટે ઈસુ જ્યારે આવે છે તો એમના એક્સપેક્ટેશનની વિરુદ્ધ કામ થાય છે. બીકોઝ દે વેર થિંકિંગ કે પ્રભુ આવો હોવો જોઈએ. એમણે એમના બીબા બનાવી દીધેલા કે જેની અંદર ઈશ્વરને ઢળવું પડે. પણ ઈશ્વર કહે છે ના, એવું એ નથી. તો કે હું કોણ છું? તે વધસ્તંભ પર બતાવે છે કે હું તો પ્રેમ છું, પાપીઓનો મિત્ર, ખોવાયેલાને શોધવા સારું અને તેમને તારવા સારું આવ્યો છે. કેમ કે જેટલા બધા નિયમ હતા, નિયમ એક અરીસા સમાન છે. તો ઈશ્વરની આઈડેન્ટિટી, અને થ્રુ આઉટ ઓલ ધ સિરીઝ આમ તો જો કે 100 થી વધારે આશીર્વાદ છે, પણ હું કોશિશ કરીશ એટલીસ્ટ દસકાના જોડમાં હું એટલીસ્ટ 50 તો પૂરા કરી શકું. અને બાકીના 50 હું સ્લાઇડ બનાવીને મોકલી આપીશ આ વિલીભાઈને, કે જેઓ તમને શેર કરી શકશે. તો આગળ વધીએ પ્રભુના વચનમાં. અને સૌથી પહેલો આશીર્વાદ જે ઈસુ ખ્રિસ્તમાં આપણે પામીએ છીએ, અને એ છે હી ફોરન્યુ અસ. તે આપણને અગાઉથી જાણે છે, કાં તો જાણતા હતા. ક્યાં લખ્યું છે બાઇબલમાં? રોમન્સ ચેપ્ટર 8 વર્સ 29. રોમનનો પત્ર 8મો અધ્યાય 29મી કલમ. ફર્સ્ટ પીટર ચેપ્ટર 1 વર્સ 1. પહેલો પિત્તર પહેલો અધ્યાયની પહેલી કલમ. હી ફોરન્યુ અસ. આપણે તો કઈ માટીમાંથી નહીં આવ્યા, માટીમાંથી તો કૃતિ બન્યા છે. વી કેમ ફ્રોમ ધ માઇન્ડ એન્ડ ફ્રોમ ધ માઇન્ડ ટુ ધ હાર્ટ. આપણા દેવના હૃદયમાં હતા, અને જે હૃદયમાં છે, આઉટ ઓફ ફુલ ઓફ હાર્ટ ધ માઉથ સ્પીક્સ. હૃદયમાંથી મન અને મનથી કાર્ય. પણ એની શરૂઆત ક્યાં થાય છે? ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યું, પણ જો તમે એફેસિયન્સ ચેપ્ટર 1 વાંચો છો તો ત્યાં લખ્યું છે બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ. પૃથ્વીનો પાયો નાખ્યો એ અગાઉથી, એ પહેલાથી આપણને જાણે છે. ઇન રેવલેશન ચેપ્ટર 13 વર્સ 8, પ્રકટીકરણ 13 અને 8 ની અંદર લખ્યું છે લેમ્બ which was slain before the foundation of the world. જે હલવાન પૃથ્વીનો પાયો નંખાયો એ પહેલાથી એને વધ કરવામાં આવ્યો છે. કે દેવની યોજના, ઈશ્વર માણસને એનો પ્રેમ પ્રગટ કરવા માંગે છે. પણ કયા રૂપમાં? એના મિત્રના રૂપમાં. ખાલી ભક્તના રૂપમાં નહીં, ખાલી આરાધકના રૂપમાં નહીં, ખાલી એના શિષ્યના રૂપમાં નહીં. બટ ગોડ ડિઝાયર્સ ફ્રોમ એની હ્યુમન ઇઝ અ ફ્રેન્ડશિપ. એટલા માટે આદમ ને હવા જ્યાં સુધી પાપ નથી કરતા, there is a friendship between God and them. ત્યાં મિત્રતા જોવા મળે છે. ત્યાં બીક નથી, ત્યાં ડર નથી, ત્યાં ભય નથી. there is two kind of fear. one is reverential fear, second is punishmental fear. એક આદરયુક્ત ભય
અને એક શિક્ષાનો ભય પછી આવ્યો, પણ એ પહેલા જે ભય છે યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે, અને એ તો કે છે આદરયુક્ત ભય. અને ત્યાં ઈશ્વર અને આદમ અને માણસની વચ્ચે એ આદરયુક્ત ભયના આધારે થતો પ્રેમ છે. અને ઈશ્વર જે હી ફોર ન્યુ અસ, એ આપણને અગાઉથી જાણે છે. આપણે ચોક્કસ આપણા મા બાપથી આયા, આ દેશમાં આયા, પણ એ આપણને અગાઉથી જાણે છે. સો આપણા પાસ્ટમાં જઈએ, થોડું આપણી હિસ્ટ્રી જોઈએ, તો ઈશ્વર એની હિસ્ટ્રી આપણા માટે ખુલ્લી કરે છે. અને સૌથી પહેલો આશીર્વાદ રોમન્સ ચેપ્ટર 8 વર્સ 29, 1 Peter 1:1 જો વાંચું છું અંગ્રેજીમાં, ત્યાં તમારા સ્ક્રીન પર સામે જ છે. For those God foreknew, he also predestinated to be conformed to the image of his son. જેને ઈશ્વર અગાઉથી ઓળખે છે, એમના માટે સ્થાન પણ, એમનું સ્થાન, એમનું ક્યાં પહોંચવાનું છે અગાઉથી જ એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કન્ફર્મ કરેલું છે. That he might be the firstborn among many brothers and sisters, કે જેથી એ સર્વ ભાઈઓ બહેનોમાં પ્રથમ જનિત થાય ઈસુ ખ્રિસ્ત દ્વારા. પીટર એન અપોસ્ટલ ઓફ જીસસ ક્રાઇસ્ટ, પીટર જે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે. ટુ ગોડ્સ ઇલેક્ટ, અંગ્રેજીમાં શબ્દ વાપર્યો છે elect. He exiled scattered throughout the province of Pontus, Galatia, Cappadocia, Asia and Bithynia. આ બધા પ્રદેશમાં જો દેવના ઇલેક્ટેડ લોકો છે, પસંદ કરેલા છે. Because God foreknew us. એક આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવે છે, એ પહેલાના માઇન્ડમાં વિચાર છે, અને એનો પછી ડમી બનાવે છે કે કેવું થશે, કેટલા અંતરે થશે. અને ઈશ્વર એની બુદ્ધિમત્તા, એના બુદ્ધિમાં, એના જ્ઞાનમાં સંપૂર્ણ છે, કે જે સમયથી બંધાતો નથી અને અંતરથી મપાતો નથી. ફરીથી સાંભળજો, જે સમયથી મપાતો નથી અને અંતરથી મપાતો, સમયથી બંધાતો નથી. ટાઈમ તો માણસને માટે છે, કે એ સમયગાળામાં ઈશ્વર જેટલા ઉપકારો કરે છે, આશીર્વાદો આપે છે, એની ગણતરી કરીને આભારી વલણ સાથે આપણે એની આરાધના કરીએ. અને એટલા માટે ઈશ્વરે સમય ઠરાવ્યો છે. બાકી બાઇબલ કહે છે એના માટે 1000 વર્ષો બરોબર એક દિવસ, અને એક દિવસ બરોબર 1000 વર્ષો છે. તો સૌથી પહેલો આશીર્વાદ ઈસુ ખ્રિસ્તમાં આપણી ઓળખ ધરાવે છે. હી ફોર ન્યુ અસ. સેકન્ડ, બીજો આશીર્વાદ, હી ઇલેક્ટેડ અસ. એણે આપણને પસંદ કરી લીધા છે, એણે આપણને ચૂંટી કાઢ્યા છે. બીજા શબ્દોમાં પસંદ કર્યા. પસંદ કર્યા મતલબ, તમે જ્યારે શાકભાજી લેવા જાવ છો, તમને સમજાવું છું, શાકભાજી તમે પસંદ, એક આમ સારું જોઈને તમે એને પસંદ કરો છો. શાકભાજી બધું ખુલ્લું છે. God has chosen us, elected us, Roman 8:33, who will bring any charge against those, ત્યાં પ્રશ્ન કર્યો છે, whom God has chosen. કોનામાં તાકાત છે કે જે દેવના પસંદ કરેલા છે તેની વિરુદ્ધ ઉઠી શકે? It is God who justifies. ધ્યાનથી સાંભળજો. It is God who justifies, not any human. એ ઈશ્વર છે જે એને સાબિત કરે છે. રોમન 8:33. Therefore, Colossians chapter 3 verse 12, Colossi 3:12. Therefore, as God's chosen people, holy and dearly loved, clothe yourselves with the compassion, kindness, humility, gentleness and patience. Colossians 3:12. કોલોસીઓનો પત્ર 3 અધ્યાય 12મી કલમ. As God's chosen, દેવના પસંદ કરેલા, દેવના પસંદ કરેલા. અને જેને દેવ પસંદ કરે બહુ ખાસ હોય. કદાચ સમજાય નહીં, પણ વધસ્તંભ એ સમજાવે છે. હું ઘણી વાર વિચારું, પ્રભુ 800 કરોડ લોકોમાં આજે જો 21મી સદીના આધારે ગણતરી કરવામાં આવે તો દુનિયા એવું કહે છે કે only 10% of total population are richest people. 90% are poor, ગરીબ ગણાય છે. In that 10%,
only first 100 numbers are called richest people according to them. એમના પ્રમાણે બીજા 10% માના એ બીજા બધા લોકો એક ગરીબ છે. હવે 100 માં પણ પહેલા 10 કે 20 જ નંબર નામ એ અમીર ગણાય છે, બાકીના 80 પણ ગરીબ ગણાય છે. ધ્યાનથી સમજજો. હવે એ 20 માં પણ એ 10 જ, 10 માંથી પણ 5, 5 માંથી પણ 3 અને 3 ની વચ્ચે રોજ કોમ્પિટિશન ચાલે. આજે આ આવશે, કાલે પેલો આવશે અને એના આધારે દ્રષ્ટિકોણ આવે છે. તો જો હું કહું કે પ્રભુ તો હું કોણ છું, હું કયું વેલ્યુ ધરાવું છું? કોઈ કહે છે કે ભાઈ મેં માસ્ટર ડિગ્રી કરી છે, તો કોઈ ત્રીજો આવીને કહે છે મેં ડોક્ટર કરી છે, તો ચોથો આજે મેં ડબલ PhD કરી છે, તો પાંચમો આજે હું સાયન્ટિસ્ટ છું. તો પેલો કહે છે ના હું તો છેક મૂન પર જઈને, તમે તો હજુ સાયન્ટિસ્ટ છો, હું મૂન પર જઈને પાછો આવ્યો છું. થિંક ઓફ ઇટ. The world has a different definition. દુનિયા પાસે અલગ વ્યાખ્યા છે. એનો આધાર કદાચ પૈસા હોઈ શકે. તો હું ક્યાં પોતાને જોઈશ? બટ વેન આઈ કમ ટુ ક્રાઇસ્ટ, જ્યારે હું ખ્રિસ્ત પાસે આવું છું અને હું ખ્રિસ્તમાં પોતાને જોઉં છું, તો મને મારું મૂલ્ય સમજાય છે. આઈ એમ ચોઝન બાય ગોડ. હું જેવો છું તેવો, પણ આઈ એમ ચોઝન બાય ગોડ એન્ડ ધેટ મેક્સ મી યુનિક. એ મને ખાસ બનાવે છે. You and I, the whole church, the body of Christ, are chosen by God. ઈશ્વર દ્વારા પસંદ કરેલા. ત્રીજો આશીર્વાદ, He predestinated us. રોમનોનો પત્ર 8મો અધ્યાય 29 થી 30 કલમ. For those God foreknew, He also predestinated to be conformed to the image of His Son. જેને ઈશ્વર અગાઉથી જાણતો હતો, એના માટે યોજના પહેલાથી કરેલી છે. અને યોજના શું છે? પ્રકટીકરણ 21-22 તમે વાંચો. એની યોજનાનો કોઈ અંત નથી. ઉત્પત્તિ 1લો અધ્યાય વાંચો છો. હું તમને પહેલો પ્રશ્ન કરું, આગળ વધો પહેલા. હું હંમેશા કરું છું મારા કોઈ બી સંદેશમાં હોય. એટલે ઈશ્વરનો વિશે વિચાર તમારા અને મારા ખુલતા થાય. પ્રશ્ન એ છે કે આદિમાં દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ઉત્પત્તિ 1:1. જો ઈશ્વરે આકાશ ને પૃથ્વી બનાયા ના હોત, તો શું ઈશ્વર ના હોત કે હોત? હોત કે નહીં? હાથ કરો. હોત તો હાથ કરો. યસ, ઈશ્વર તો ઈશ્વર હોત જ. એને કશું ના કર્યું હોત, તારા ચંદ્ર કશું બનાવવાની, એને પોતાને સાબિત કરવા માટે કશાની જરૂર નથી. પણ જો એ કંઈક કરી રહ્યો છે અને કરી રહ્યા છે, તો 1 યોહાન 4 અધ્યાયની 8મી કલમ, દેવ પ્રીતિ છે અને જે કંઈ કરે છે એ પ્રેમથી કરે છે. અને એટલા માટે 1 થી 5 દિવસ માણસની જરૂરિયાત બનાવે છે અને 6ઠ્ઠા દિવસે માણસને ઉત્પન્ન કરે છે. એ બતાવવા માટે કે આઈ કેર ફોર યુ. માય લવ એક્સપ્રેસ્ડ ઇન માય કેર. મારો પ્રેમ તમારી પ્રત્યેની કાળજીમાં પ્રગટ થયો છે. અને કાળજી એટલી બધી એને લીધી છે, રોમન 5:7 પ્રમાણે, કે while we were yet sinners, Christ died for us. જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્તે પ્રાણ આપ્યો છે. સો ત્રીજો આશીર્વાદ, He predestinated us. રોમન 8:29 થી 30 and Ephesians chapter 1 verse 5 and verse 11. He predestinated us for adoption to the sonship through Jesus Christ. કોના દ્વારા? Through Jesus Christ. Very clearly. ઈસુ ખ્રિસ્ત દ્વારા. In accordance with the pleasure and will, એના પોતાની ઈચ્છાના આધારે. In him we were also chosen, જે શબ્દ છે, having been predestinated according to the plan of him. એની યોજનામાં આપણને predestinated કર્યા છે. એનો મતલબ આપણને અગાઉથી એને નક્કી કર્યા છે. Who works out everything in conformity with the purpose of his will. એની ઈચ્છા અને એની યોજનાના આધારે એ કાર્ય કરે છે. ચોથો આશીર્વાદ, we are chosen. હમણાં એક મૂવી આવ્યું હતું ચોઝન, મેં ઘણા બધાને જોઈ રહ્યા હતા. ચોથો આશીર્વાદ, મેથ્યુ ચેપ્ટર 22 વર્સ 14. માથી 22:14.
For many are invited, but few are chosen. માથીને લખેલી સુવાર્તા 22મો અધ્યાય 11મી કલમ. Many are invited. ઈશ્વર નથી ઈચ્છતો કે કોઈ બીનો આત્મા નાશમાં જાય, પણ જે લોકો એ ભેટને પામે છે, તારણ એ ભેટ છે. ધ્યાનથી સમજજો. તારણ પામવા માટે હું ને તમે કશું કરી શકતા નથી. તારણ એની ભેટ છે. એફેસીઓનો પત્ર 2 અધ્યાય 8મી ને 9મી કલમ વાંચશો તો ત્યાં બહુ સ્પષ્ટ પાઉલ કહે છે, salvation is a gift by grace through faith. એની કૃપા અને એના વધસ્તંભ પરના વિશ્વાસ દ્વારા આપણને મળેલી છે. અને જો માણસ પોતે એનું તારણ કરી શકે તો ઈસુ ખ્રિસ્તની વાત આ પૃથ્વી પર કદી જ ના હોત. ત્યાંથી સમજો. જો માણસ એની રીતે ઈશ્વર પાસે પહોંચી શકતો હોત તો ઈસુ ખ્રિસ્તની વાત આ પૃથ્વી પર ક્યારેય ના હોત. બટ બીકોઝ દેવના દ્રષ્ટિકોણમાં, ધ્યાનથી સાંભળજો, માણસનું મેજરમેન્ટ અલગ છે. માણસનું મેજરમેન્ટ એના વર્કના આધારે છે. અને એના વર્ક બે દિશામાં ડિફાઇન થાય છે, ગુડ વર્ક્સ અને બેડ વર્ક્સ, જેને કર્મ બંધન કહેવામાં આવે છે. અને એ સાયકલમાંથી ભારતમાં હિન્દુ શાસ્ત્રોમાં એવું કહે છે કે એ સાયકલમાંથી કોઈ છુટકારો પામી શકતું નથી. ફક્ત બલિરાજા જે આવશે, જે બલિરાજા એ સાયકલમાંથી મુક્ત કરશે. 184 અવતાર, 84 લાખ અવતાર પછી માણસનો અવતાર મળે છે. એ હિન્દુ શાસ્ત્ર કહે છે, પુરાણ કહે છે. અને માણસના અવતારનો હેતુ છે મોક્ષા, મતલબ તારણ, ઇમોર્ટાલિટી ટુ મોર્ટાલિટી. હું સ્કૂલમાં નાનો હતો ને જતો હતો ત્યારે પ્રાર્થના કરાવતા હતા. ત્યાર તો ખબર નથી પડતી પણ ગાતા હતા, અસત્યોમાં સદગમયા, અંધારામાંથી અજવાળે લઈ જા. પણ એ પ્રાર્થના ઋષિ મુનિઓની ભારતની પ્રાર્થનાઓ હતી કે જે લોકો શોધી રહ્યા હતા કે હુ ઇઝ ટુ લાઈફ, કોની પાસે અમૃત જીવન છે, અંધકારમાંથી જ્યોતિ તરફ કોણ લઈ જઈ શકે છે. અને એટલા માટે એફેસના પત્ર 2 અધ્યાય 8મી પાઉલ એને બહુ સ્પષ્ટ લખે છે. પાઉલ વોઝ અ સ્કોલર. ધ્યાનથી સમજજો, એ બહુ મોટો સ્કોલર છે, એનો લો ખબર છે. અને લો નો અંત ગ્રેસમાં જ છે, કેમ કે કોઈ નિયમને સંપૂર્ણ કરી શક્યું જ નથી. એટલે ઈસુ કહે છે, હું નિયમ તોડવા નહીં આવ્યો પણ નિયમને પૂર્ણ કરવા આવ્યો છું. નિયમને પૂર્ણ ફક્ત પવિત્ર બલિદાન જ કરી શકે છે. જૂના કરારમાં એ મેમનાનું લોહી, એ હલવાનનું લોહી જ પાપાર્થાપણ માટે વપરાતું હતું, સ્પોટલેસ લેમ્બ. અને એટલા માટે જયારે ઈસુ આવે છે અને જયારે બાપ્તિસ્માનો ભય આપે છે અને ત્યારે કહે છે એની ચપ્પલની વાગરી ખોલવાને લાયક નથી, અને જયારે એન્ટ્રી કરે છે યર્દન નદી આગળ અને તરત જ યોહાન બાપ્તિસ્મા કહે, લુક ધ લેમ્બ ઓફ ગોડ, જુઓ દેવનું હલવાન જે જગતના પાપ હરણ કરે છે. ફક્ત કૃપા, બાય ગ્રેસ થ્રુ ફેથ. પણ તારણ પામીને બેસી રહેવા માટે નહીં. 10મી કલમ જો તમે વાંચશો એફએસી 2:10, નાઉ વી આર વર્કમેનશિપ ઓફ ક્રાઇસ્ટ જીસસ. હવે આપણે ખ્રિસ્તનું કાર્ય છે, કૃતિ છે, અલગ કાર્ય કરવા તેડાયેલા. તારણ પામવા માટે હું કામ નથી કરતો, તારણ હું પામી ચૂક્યો છું, માટે મારે કામ કરવાનું છે. અને ખ્રિસ્તે મને એ તારણ, એ વસ્ત્ર, જો તમે પટ્ટીકરણ 7 વાંચો છો, પટ્ટીકરણ 5 વાંચો છો તો બહુ સ્પષ્ટ લખ્યું છે, હલવાન, એ કપડા, એ જબ્બા, વસ્ત્ર આપનાર એ ઈશ્વર જ છે. કોઈ જાતે લઈને જઈ શકતું, જો કોઈ ડુપ્લિકેટ નહીં ચાલે. ત્યાં એવું લખ્યું છે બહુ સ્પષ્ટ, જેને એણે વેચ્યા છે. એટલે મરતા ચોરનો પણ દાખલો આપ્યો છે. આખી જિંદગી એણે શું કર્યું ખબર નથી, છેલ્લી તક મળી, તક બંને ચોરને મળી. અને જયારે એ સ્વર્ગમાં ગયો ને ત્યારે બધા લોકો પ્રશ્ન કરતા હશે, ઓ વેર યુ ફ્રોમ, તું ક્યાંથી આવ્યો, ડીડ યુ ટુક બેપ્ટિઝમ, વેર યુ મેમ્બરશિપ, કયા ચર્ચનો મેમ્બરશિપ છે, ક્યાં બાપ્તિસ્મા લીધું, શું કર્યું ત્યાં? ચોર કે આઈ ડોન્ટ નો વોટ યુ ગાઈઝ ટોકિંગ અબાઉટ, મને નહીં ખબર તમે શું વાત કરી રહ્યા છો. તો કે તું અહીં આવ્યો કઈથી, ત્યાં બાપ્તિસ્મા નહીં લીધું, તારી પાસે મેમ્બરશિપ નહીં, તું કોઈ ચર્ચમાંથી નહીં, તું કઈથી આવ્યો? The man in the middle, આ બે વધસ્તંભની વચ્ચે જે મધ્યમાં હતો, એણે મને કહ્યું, you will be with me in paradise.
એટલે હું અહીંયા આવ્યો છું. જે વચમાં હતો એણે મને કહ્યું, એના માટે હું અહીંયા આવ્યો છું. આગળ વધીએ. So as you come to him, the living stone, rejected by humans but chosen by God and precious to him. દેવના દ્વારા પસંદ કરેલો, પહેલો પિત્તર 3 અધ્યાય 4 કલમ. 5મો આશીર્વાદ, we are called, આપણે તેડાયેલા છે. 1 થેસાલોનિયન, પહેલો થેસાલોનિકી 5મો અધ્યાય તેની 24મી કલમ. The one who calls you is faithful and he will do it. જેણે તમને તેડું આપ્યું છે એ વિશ્વાસ યોગ્ય છે તેડાને પૂરું કરવા માટે. ઘણીવાર સેવામાં આટલા વર્ષો વીત્યા, પાછળ વળીને જોઉં છું ઘણા બધા ચડતી પડતીના સમય આયા. ઘણીવાર એટલું પ્રેશર પણ થયું કે ઘણીવાર એવું થાય કે પ્રભુ સેવા મૂકીને ચાલ્યો છે. Because serving in this country is always a challenge. ઘણી બધા પ્રકારના પ્રેશર હોય છે, જવાબદારી હોય છે, અને એક પેશન છે કે ના પ્રભુ હું તને પ્રેમ કરું છું, તે મારા માટે જીવ આપ્યો છે, અને હું જ્યારે સ્વર્ગમાં આવીશ તો હું ઘણું બધું સાંભળીશ. મેં તને જન્મ આપ્યો, મેં તને ભણતર આપ્યું, મેં તને મા બાપ આપ્યા, તારી ઈચ્છાઓ પૂરી કરી, સારી પત્ની આપી, બાળકો આપ્યા, નોકરી આપી, તે જે માંગ્યું બધું આપ્યું, તને સારું બેંક બેલેન્સ આપ્યું, તું ફરી શક્યો, દુનિયા ફરી શક્યો, બધું જ મેં તારા માટે કર્યું. પણ તે મારા માટે શું કર્યું? મેં બધું તારા માટે કર્યું, પણ તે મારા માટે શું કર્યું? એ પ્રશ્નનો જવાબ મારા આપવાનો છે. એટલા માટે માથી 28 જે ઈશ્વરને ગમે છે તો કે જાઓ. ફર્સ્ટ આઈ થિંક ઇટ્સ એક્ટ્સ ચેપ્ટર 1 વર્સ 8, પ્રેરિતોના કૃત્ય 1:8. When the Holy Spirit will come upon you, you will be my witness. જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે મારા સાક્ષી થશો. In Jerusalem, in Judea, in Samaria and uttermost parts of the world. ચારે રેલ્મ્સની અંદર તમે મારા સાક્ષી થશો. એટલા માટે જ આપણે આ સદીમાં અહીંયા બેઠા પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુના વચનથી શીખીએ છીએ. કેમ કે એની શરૂઆત યરુશાલેમમાં ઈસુએ કરી. તમને ખબર છે યરુશાલેમ જો તમે મેપમાં જુઓ છો તો આટલું જ નાનું ટપકા જેવું દેખાય છે, આટલું જ છે ઇઝરાયલ. 75% ચારે બાજુ મુસ્લિમ કન્ટ્રીઝ છે, અને આઈ થિંક રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ તમે જો લૂતના દીકરીઓ દ્વારા જે બે જાતિ થઈ, અને બે જાતિ હંમેશા હેડેક બની છે ઇઝરાયલ માટે, અને આજે પણ એ લોકો એમની પર ભારે જ છે. એ લોકો ઇઝરાયલ પર કેમ આટલા બધા અટેક થાય છે? એનું કારણ શું છે? હું ઘણી વાર વિચારું પ્રભુ આની પાછળ કેમ પડી ગયા? આટલો નાનું કન્ટ્રી છે, આટલા બધા મોટા મોટા દેશો છે, પણ કેમ ઇઝરાયલને કાઢવા માંગે છે? કેમ? આઈ થિંક બીકોઝ આઈ બિલીવ ઇઝરાયલ ઈસુ ખ્રિસ્તની સાક્ષીનો દેશ છે, અને શૈતાન એને ભૂસવા માંગે છે કે આવનારી પેઢીને એ ગુમરાહ કરી શકે. કેમ કે જો ભૌગોલિક રીતે શોધવામાં આવે તો ઈસુ ખ્રિસ્ત ક્યાં બેઠો, ક્યાં ચાલ્યો, તો બુદ્ધિશાળી બુદ્ધિજીવી લોકો તપાસ કરે તો એમને મળે છે. આજની તારીખમાં રસ્તા મળે છે, આજની તારીખમાં શહેરો મળે છે, એના પુરાવા મળે છે, જે બી એને શોધવું હોય. એટલે હું માની રહ્યો છું કે શૈતાન કોઈક ને કોઈક રીતે એ નકશામાંથી એ જગ્યાને હટાવવા માંગે છે, એને ભૂસાવવા માંગે છે. બટ ધ ગેટ્સ ઓફ હેલ વિલ નોટ પ્રિવેલ. આપણે જાણીએ છીએ બાઇબલમાં ઘણી ભવિષ્યવાણી છે આવનાર સમયમાં, જે મહાન 7 કાળ વર્ષનો સમય છે, પણ ઈશ્વર એના પસંદ કરેલાને તેડું એ પૂરું કરે છે. પ્રભુ એટલા માટે દાઉદ ગીત શાસ્ત્રી કહે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. આગળ વધીએ. છઠ્ઠો આશીર્વાદ, વી આર રેકન્સાઇલ્ડ બાય ગોડ. ઈશ્વર દ્વારા આપણે સમાધાન પામેલા છે. 2 કોરિન્થી 5મો અધ્યાય 18-19 કલમ. All this is from God who reconciled us. ધ્યાનથી સાંભળજો. Who reconciled us to himself. પોતાની સાથે એણે આપણું સમાધાન કર્યું through Christ. ખ્રિસ્ત દ્વારા. When he said on the cross, it is finished. સંપૂર્ણ થયો. તેથેલસ્તાએ. ત્યારે કહે છે પિતા
એનાથી પ્રસન્ન થાય છે, કાર્ય મિશન પૂરું થાય છે, અને મંદિરનો પડદો ઉપરથી લઈને નીચે સુધી ફાટી જાય છે. કેમ કે હવે કોઈ એની આગળ જઈ શક્યું નતું. હવે ઈશ્વર જ માણસની મધ્ય આવી ગયા, કેમ કે બલિદાન પૂરું થઈ ગયું. એટલે પડદો ઉપરથી લઈને કે જ્યાં કરુબો રક્ષા કરતા હતા, એની પોર્ચ આગળ ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એકવાર જઈ શકે, અને જ્યારે જાય ત્યારે એના પગે બેડીઓ બાંધવામાં આવે કે જો દેવની પવિત્ર હાજરી વધી જાય તો ત્યાં જ બળીને ભસ્મ થઈ જતા હતા. એટલે એમના શબને ખેંચી લેવામાં આવતું. કોઈ જઈ શક્યું નથી, પણ ખ્રિસ્તે કાર્યને પૂરું કર્યું છે. એટલે થ્રુ હિમ વી આર રેકન્સાઇલ્ડ. કોલોસીનો પત્ર 1 અધ્યાય 20મી કલમ, 2 કોરિન્થી 5:18-20 જો તમે વાંચો છો. એન્ડ થ્રુ હિમ ટુ રેકન્સાઇલ ટુ હિમસેલ્ફ ઓલ થિંગ્સ, બધી વસ્તુને, વેધર થિંગ્સ ઓન અર્થ ઓર થિંગ્સ ઇન હેવન, સ્વર્ગમાં અને પૃથ્વી પર, બાય મેકિંગ પીસ થ્રુ હિઝ બ્લડ, એના લોહી દ્વારા એને શાંતિ સ્થાપી, ઓન ધ ક્રોસ, બાય ધ શેડિંગ ઓન ધ ક્રોસ, વધસ્તંભ પર લોહી વેવડાવવા દ્વારા. કારણ કે સમાધાન ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર વચ્ચે થયું છે, કેમ કે તેઓ પાપની વચ્ચે જોઈ શકતા નથી. માણસ તો બધા જ પાપી છે, પણ યોજના એને જ બનાવી છે. ખાલી દેવ પવિત્ર નથી, દેવ પ્રેમ પણ છે, દેવ દયાળુ પણ છે, દેવ કૃપાળુ પણ છે, દેવ કરુણાળુ પણ છે. જે કોપ કરવે ધીમો ને દયા કરવે ઉતાવળો છે. કોપ તો ઈશ્વર કરવા જ માંગતો નથી. કોપ તો એનું અંતિમ ચરણ છે, જે માણસ એની દયા અને કૃપાને લાત મારીને પસંદ કરે છે. બાકી સગડાનું જીવન બચી જાય, સગડા એની પાસે આવે, સગડા આનંદ કરે, એ તો એની યોજના છે. એટલા માટે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સર્વ જાતિઓને લઈ જવાના માટે આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ કાન એની સુવાર્તા વગર બાકી ના રહે, વંચિત ના રહે. આગળ વધીએ. 7મો આશીર્વાદ, વી આર રેકન્સાઇલ્ડ ટુ ગોડ, બાય ગોડ ટુ ગોડ. ઈશ્વર દ્વારા, ઈશ્વર સાથે આપણે સમાધાન પામેલા છે. રોમનોનો પત્ર 5મો અધ્યાય 10મી કલમ, 2 કોરિન્થી 5મો અધ્યાય 20મી કલમ. ફોર ઇફ while we were God's enemies, ધ્યાનથી સાંભળજો, જ્યારે આપણે દેવના દુશ્મન હતા, we were reconciled to him, આપણે એની સાથે સમાધાન પામ્યા, through the death of his son, એના દીકરાના મૃત્યુ દ્વારા. How much more, having been reconciled, shall we be saved through his life. જો એના મૃત્યુ દ્વારા જો આપણું સમાધાન થયું છે, તો એનાથી કેટલું વિશેષ છે કે એના જીવનથી આપણું તારણ પણ થશે, આપણને બચાવવામાં પણ આવશે. રોમન 5:10, 2 કોરિન્થી 5:20, we are therefore Christ ambassadors, as though God were making his appeal through us. We implore you in Christ's behalf, be reconciled to God. ત્યાં લખ્યું છે, દેવની સાથે સમાધાન કરો. 2 કોરિન્થી 5મો અધ્યાય 20મી કલમ. 8મો આશીર્વાદ, 8મી ઓળખ જે ખ્રિસ્તમાં આપણને મળે છે. આ તો 8મો આશીર્વાદ, જે a savior's package for every believer, ઉદ્ધારકનું એ પેકેજ છે, એ દરેક વિશ્વાસીના માટે. જ્યારે એને ગ્રહણ કરીએ છીએ તો એ પેકેજની અંદર બધું જ છે જેની આપણને જરૂર છે. અને એ પેકેજ આપણા સુધી પહોંચાડવા માટે, આપણા સુધી આવવા પહોંચતા માટે બહુ લોકોએ જીવ આપ્યો છે. બાઇબલ કઈ રીતે આપણી પાસે આવ્યો, કેવા કેવા સમયનો સામનો કર્યો, અને જો આ ભારત દેશમાં ના આવ્યું હોત, આ જેટલા દેશોમાં ગયું છે ના ગયું હોત, તો આજે પગપાળા જ કરતા હોત, આજે બલિદાનો જ ચડાવાતા હોત. કેમ કે આ ભારત દેશ એ તો ગુરુ પદ્ધતિનો દેશ છે, અને ગુરુ વચન ઇઝ પ્રભુ વચન બરોબર છે. ગુરુ બોલ્યા એટલે પ્રભુ બોલ્યા, અને ગુરુ બધા ગુમરાહ જ કરી રહ્યા હતા. એટલે ગુરુ આયા કે જેને સત્યનો માર્ગ ખોલ્યો, જેનું નામ સત સનાતન સદગુરુ ઈસુ મસીહ, જે એક જ સદાના માટે સત છે અને હંમેશા છે, જેના વચનથી આપણે સત્યને શીખી રહ્યા છે. વી આર રિડીમ, 8મો આશીર્વાદ, બાય ગોડ, આપણે ઈશ્વર દ્વારા ઉદ્ધાર પામેલા છે.
રોમનોનો પત્ર 3 અધ્યાય 24મી કલમ. And all are justified freely by his grace. ત્યાંથી સાંભળજો. એની કૃપા દ્વારા, through the redemption, એના ઉદ્ધારથી, that came by Christ Jesus, જે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપેલો છે. રોમન 3:24. કોલોસી 1:14. In whom we have redemption. કોનામાં છે? એની અંદર આપણો ઉદ્ધાર પામેલા છે. In whom we have redemption and the forgiveness of our sins. અને પાપોની માફી. ઉદ્ધાર પણ છે અને એનામાં પાપનો ન્યાય કરનારા ઘણા આયા અને આજે પણ છે. પણ પાપની માફી એ જ કરે છે જે ન્યાય કરે છે, પણ ન્યાય કરવાનું પસંદ કરતો નથી, એ માફ કરવાનું પસંદ કરે છે. પહેલો પિત્તર 1:18-19. For you know that it was not with the perishable things such as silver or gold that you were redeemed from the empty way of life handed down to you from your ancestor, but 19મી કલમ, પણ with the precious blood of Christ, a lamb without blemish or defect. સોના ચાંદીથી નહીં, પણ કે છે precious blood of Christ, ખ્રિસ્તના લોહી દ્વારા, એ હલવાન જે ખોળ ખાપણ વગરનો છે. નવમો આશીર્વાદ, we are born again spiritually. આત્મિક રીતે આપણે નવો જન્મ પામેલા છે. યોહાનના લખેલી સુવાર્તા 3 અધ્યાય. નિકોદેમસ સ્કોલર છે, આખો નિયમ જાણે છે, ને ઈસુની પાસે આવીને પૂછે છે, ઉત્તમ ગુરુ, અનંત જીવન પામવા હું શું કરું? ઈસુ તરત જ કહે છે, નવો જન્મ પાણીના આત્માથી જન્મ્યો નથી તો તું દેવના રાજ્યમાં નહીં જઈ શકતો. તો કે છે, હવે હું મારા માના ગર્ભમાં પાછો કેમ ન જાઉં? ઈશ્વર એના ઉપરની વાત કરે છે. He thinks naturally. All his process were natural. અને ઈશ્વર એને કહે છે, ના, હું એ વાત નહીં કરી રહ્યો. You should not be surprised at my saying, you must be born again. The wind blows. કઈ રીતે કહે છે કે હવા ક્યાંથી વાય છે ને ક્યાં જાય છે કોઈ જાણતું નથી, પણ એનો અનુભવ કરી શકે છે. જે દિવસે મારું તારણ થયું મને હજુ યાદ છે. હું કેથલિક હોસ્ટેલમાં ભણતો હતો, એટલે ચોક્કસ મરિયમની પૂજા કાં તો નોવીના મને મોડે હતી. સ્કૂલમાં બધું એ જ શીખવાડવામાં આવતું હતું, એટલે હું નોવીના બોલતો હતો, મરિયમના ત્યાં પ્રાર્થના કરતો હતો. પણ એક સમય આવ્યો જ્યારે હું નડિયાદમાં આવ્યો અને હું હોસ્ટેલમાં જ રહીને ભણ્યો, એટલે કેથલિક સ્કૂલમાં જ મારો ઉછેર થયો. પણ જ્યારે હું નડિયાદમાં આવ્યો ત્યારે એક નોન ક્રિશ્ચિયન ગેધરિંગ હતું અને એ યુજીએફ દ્વારા રાખવામાં આવ્યું હતું. અને યુજીએફ દ્વારા મારા એક મિત્રએ મને આમંત્રણ આપ્યું કે ભાઈ તું નડિયાદમાં ક્રિસમસ મનાવવા આવ્યો તો ચાલો તને મિટિંગમાં લઈ જાઉં. અને ત્યારે મને ખ્રિસ્ત શા માટે વધસ્તંભે ચડાયો એની ખબર પડી. અને ડોક્ટર ચંદ્રકાંત પથિક સાહેબ એ દિવસે સંદેશો આપી રહ્યા હતા. સીએનઆઈ ચર્ચના પાળક છે અને એમને બોલાવવામાં આવ્યા હતા સ્પેશિયલ પ્રીચર તરીકે. ને એ દિવસે મને ખબર પડી કે સુવાર્તા શું છે. The only guy in the whole crowd was crying was I. આખા ક્રાઉડમાં કોઈ જો રડી રહ્યું હતું તો હું જ હતો. એમ કે દિવસે મને પાપનું ભાન થયું અને મારું તારણ થયું. મેં રડીને પાપની માફી માંગી. કદી હું પેલા રડ્યો નતો, બહુ સ્ટ્રોંગ હતો, પણ ખબર નહીં એ દિવસે શું થયું. The word became flesh to me. શબ્દ મારી આગળ સદે થવા લાગ્યો. એ દિવસ મારું તારણ થયું. એ દિવસથી લઈને આજની ઘડી સુધી મને ખબર છે એ જે આનંદ, એ જે શાંતિ, એ જે નવા જીવનને આશીષ, હોપ અને આશા મળી છે, આજ સુધી એને ખોઈ નહીં શક્યો. રોજ પરિસ્થિતિઓ ઉપરાંત એટલા માટે નિકોદેમસને કહે છે વા ક્યાંથી વાય છે અને ક્યાં જાય છે કોઈ જાણતો નથી. 1 Peter 1:23, પહેલો પિત્તર 1:23. For you have been born again, not by the perishable seed, but imperishable. ધ્યાનથી સાંભળજો. Imperishable, through the living and enduring word of God. દેવના વચનથી. Imperishable, જે અનંતકાળિક છે. 10મો આશીર્વાદ,
वी आर रीजनरेटेड. આપણે શુદ્ધ છીએ. We are regenerated. યોહાન 13:10. Jesus answered, those who have had a bath need only to wash their feet. જેઓ નાયેલા છે તેઓને ફરી નાહવાની જરૂર, એમને ખાલી પગ ધોવાની જરૂર છે. Their whole body is clean. જો ઈસુના શબ્દો, એમનું આખું શરીર શુદ્ધ છે. And you are clean through not every one of you. જે આ બીજા લોકો હતા એટલામાં though not every one of you કહી રહ્યા હતા યોહાન 13:10 ની અંદર કે એક બીજો પણ હતો જેમની ટીમમાં હતા. 1 કોરિન્થી 6:11. And that is what some of you were, but you were washed and you were sanctified and you were justified. Washed, sanctified and justified. મેં ત્યાં રેડ કલર કરેલો છે, તમે જોઈ શકશો. In the name of the Lord Jesus Christ and by the Spirit of our God. ઈસુ ખ્રિસ્તના નામમાં અને દેવના પવિત્ર આત્મા દ્વારા. 1 કોરિન્થી 6:11 કલમ. Titus 3:5. તીતુસના પત્ર 3 કલમ. He saved us not because of righteous things we had done. ધ્યાનથી સાંભળજો. જે ન્યાય કર્મ આપણે કરીએ છીએ એનાથી આપણું તારણ આપણને બચાવવામાં નહીં આયા, but because of his mercy, પણ એની દયાના લીધે, he saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. પવિત્ર આત્મા દ્વારા એને આપણને ધોઈને સાફ કરીને આપણને શુદ્ધ કર્યા છે. તો પહેલો આશીર્વાદ, we are, he foreknew us, એ આપણને અગાઉથી જાણે છે. બીજો આશીર્વાદ, he elected us, એને આપણને ચૂંટી કાઢેલા છે, પસંદ કરેલા છે. ત્રીજો આશીર્વાદ, આપણે અગાઉથી તેને આપણને નક્કી કરેલા છે. ચોથો આશીર્વાદ, we are chosen, આપણને દેવે પસંદ કરેલા છે. પાંચમો આશીર્વાદ, he has called us, we are called, આપણે તેડાયેલા લોક છે. છઠ્ઠો આશીર્વાદ, we are reconciled by God, ઈશ્વર દ્વારા સમાધાન પામેલા છે. સાતમો આશીર્વાદ, we are reconciled to God, આપણે ઈશ્વર સાથે સમાધાન પામેલા છે. we are redeemed by God, ઈશ્વર દ્વારા ઉદ્ધાર પામેલા છે. નવમો આશીર્વાદ, we are born again spiritually, આત્મિક રીતે આપણે નવો જન્મ પામેલા છે. દસમો આશીર્વાદ, we are regenerated, આપણે શુદ્ધ છે. પ્રભુના વચનથી આપણને આશીર્વાદિત કરીએ. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ.